વડોદરા મહાનગરપાલિકાના આયોજનને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. ગોત્રી વિસ્તારમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના નવા ભવનનું કામ શરૂ થયાના થોડા જ મહિનામાં તેને થોભાવવાનો નિર્ણય લેવાયો છે. પ્રસ્તાવિત રોડ અને બ્રિજ પ્રોજેક્ટની અસર શાળાના બાંધકામ ઉપર પડવાની શક્યતા સામે આવતા ટાઉન પ્લાનિંગ વિભાગે હાલ માટે કામ રોકવાની સૂચના આપી છે. ગોત્રી વિસ્તારમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ આશરે 20 વર્ગખંડ ધરાવતી નવી શાળાનું નિર્માણ ચાલી રહ્યું હતું. દરમિયાન યશ કોમ્પ્લેક્સથી ન્યૂ અલકાપુરી સુધી પ્રસ્તાવિત રોડ અને બ્રિજની એલાઇનમેન્ટના શાળાનું મકાન અવરોધરૂપ બની શકે તેવી શક્યતાઓ સામે આવી છે. આથી ટાઉન પ્લાનિંગ વિભાગે રોડની અંતિમ ડિઝાઇન અને એલાઇનમેન્ટ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી બાંધકામ સ્થગિત રાખવા જણાવ્યું છે. આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉક્ટર વિપુલ ભરતિયાએ જણાવ્યું હતું કે વિવિધ વિભાગો વચ્ચે પૂરતું સંકલન છે અને સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી શાળાનું મકાન ભવિષ્યમાં કોઈ અવરોધરૂપ ન બને. જરૂરી પ્રક્રિયાને મંજૂરી પૂર્ણ થયા બાદ બાંધકામ ફરી શરૂ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિઝન 2030 અંતર્ગત જૂની જર્જરિત થઈ ગયેલા શાળાના મકાનોને નવી શાળા મકાન બનાવવા માટેનું કામ ખૂબ પૂરજોશમાં એક વિઝન સાથે ચાલી રહ્યું છે. જે અંતર્ગત તત્કાલીન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોત્રી ખાતે આવેલ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાનું મકાન જૂનું થઈ ગયેલું હોય તેને નવું મકાન મળે શાળાને તે પ્રકારની તજવીજ હાથ ધરાઈ હતી. વર્ષોથી ચાલી આવતી પરિપાટી મુજબ રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા વિભાગને જરૂરી રિક્વાયરમેન્ટ રેઝ કરી હતી. તે અંતર્ગત જરૂરી ડિઝાઇન નકશા મંજૂર કરાવવાની કામગીરી કરીને શાળાના નવા મકાનની મંજૂરી મળી હતી. ત્યારબાદ શાળાના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને શાળાનું બાંધકામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે અને અત્યારે પ્લિન્થ લેવલ પર પૂર્ણ થયું છે. થોડાક દિવસો પહેલાં વડોદરા મહાનગરપાલિકાના બ્રિજ શાખા દ્વારા મૌખિક સૂચના શાળાના આચાર્યશ્રીને આપવામાં આવેલી હતી. જે વિગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે મારા ધ્યાને આવતા સ્થળની અધિકારીઓ સાથે સંયુક્ત વિઝિટ કરી હતી અને વિઝિટ દરમિયાન ચર્ચા વિચારણાને અંતે એક વસ્તુ ધ્યાને આવી હતી કે જે ન્યૂ અલકાપુરીથી ગોત્રી તરફ નવો જે બ્રિજ બનવા જઈ રહ્યો છે એ સંદર્ભે આ શાળાનું મકાનનો કેટલોક પાર્ટ રોડ લાઇનમાં આવી રહ્યો છે. પરંતુ મને આપને જણાવતા આનંદ થાય છે કે જૂનું મકાન કરતાં અત્યારે બની રહેલું નવું મકાન 3 મીટર અંદરની સ્થિતિએ છે. પરંતુ આ શહેરના વિકાસનું એક ક્ષિતિજ એવું બ્રિજ બનનાર હોય આ શાળાના મકાનની ડિઝાઇનમાં ખૂબ નાનકડો ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને કોઈપણ સ્થળ પર થયેલું બાંધકામને નથી નુકસાન પહોંચવાનું કે નથી કામ અટકવાનું, પરંતુ એક પ્રક્રિયાના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના સંકલનથી રાજ્ય સરકારમાં આ શાળાના મકાનનું નાનકડું રિવાઇઝ ડ્રોઈંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ રિવાઇઝ ડ્રોઈંગ મંજૂર થયા બાદ શાળાનું કામ ટૂંક જ સમયમાં પૂરજોશમાં ચાલુ થશે. પરંતુ હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે આ અમારી માટે એક વિશેષ સંજોગ હતો, જેથી ભવિષ્યમાં જ્યારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોઈપણ નવી શાળાના મકાનનું બાંધકામ કરવામાં આવશે તો આજ પછી અમારા તરફથી એક એવો સંતુલિત નિર્ણય લેવાયો છે કે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા જોડે સંકલન કરીને ભવિષ્યના વડોદરાના આયોજનને લઈને શાળાના મકાન કોઈ જગ્યાએ રસ્તા લાઇનમાં કે નડતરરૂપ નથી ને તે પ્રકારની ચોકસાઈ કરવામાં આવશે. અને હું આપને ખાતરી આપું છું કે ટૂંક જ સમયમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના નવા મકાનનું બાંધકામ ફરીથી પૂરજોશમાં ચાલુ થશે.